રાતના રુક્ષ્મણીની બાજુમાં બેઠા બેઠા પ્રભુ એ કપડાના એક તાતણાને ગણે છે. રુક્ષ્મણીજી હસતા હસતા કહ્યું, અચ્છા ગણે કેટલા તાતણા? કે 999. પણ આ ગણવાનું કારણ કેમ? રુક્ષ્મણીજી કે રુક્ષ્મણીજી તમને નહીં ખબર. પ્રભુ આપણે માંગીએ ત્યારે આપણને જરૂર હોય છે ત્યારે આપે. 999 તાતણાઓ ગણ્યા. ચાહત પરમાત્મા તો 999 સાડી મંગાઈ, દ્રૌપદીને પ્રેઝન્ટ આપી દે ને કે લે તારા માટે 999. ના, પણ જ્યારે બધાએ સાથ છોડી દીધો, મોટા મોટા યોદ્ધાઓ પણ માથું નમાવીને બેઠા હતા, ત્યારે મારો દ્વારિકાધીશ એ 999 જીરોને ભરે. આ પરમાત્મા વૃંદાજી સ્તુતિ કરતા કરતા વિનંતી કરે છે કે પ્રભુ કહે કે હવે આટલા સમયથી હું અહીંયા છું, હવે મારે જવું છે, મને જવા. અને રથ ઉપર પ્રભુ સવાર થયા એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો. મહારાજ મહારાજ મહારાજ, આપને કિસી વચન દિયા है और ये वचन निभावे वगैरह आप जई न सकते. અને પ્રભુને કઈ યાદ આવ્યું ને રથ પરથી ઉતરી ગયા. મહાભારતમાં એક કથા કહેવામાં આવે છે, જ્યારે દુર્યોધને વિશ્વજીને કહ્યું કે તમે પક્ષપાત કરો છો, બરાબર યુદ્ધ લડતા નથી, આટલા કૌરવ એકે પાંડવ. કહ્યું કે ઠીક છે, કાલે હું અર્જુન જોડે ભયંકર યુદ્ધ કરીશ અને કાલે તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં મોકલજે, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ, પછી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરીશ. चिंता हुई प्रभु. सुबह सुबह पहुंच गए द्रौपदी के पास और कहने लगे, उठ द्रौपदी, चल मेरे साथ. और कहां जाना है? प्रश्न मत कर, मेरे साथ चल. और द्रौपदी को साथ ले गए. नुपुर की ध्वनि आने लगी, कंधे पर चढ़ा लिया, लेकर आए भीष्म जी की छावनी के बाहर. અને ઉતારી દ્રૌપદીને કહ્યું, દાદાજી ધ્યાનમાં બેઠા હશે, પગે લાગજે અને જે આપે એ છાના માના બોલ્યા વગર બહાર લઈ આવજે. અને કદાચ પૂછે કે કોની સાથે આવી છું, તો કહેજે મારી સખી સાથે, મારું નામ ન કહેતી. गई द्रौपदी भीतर. भीष्म जी ध्यान में बैठे हैं, और ध्यान में बैठे हैं, जाकर चरणों का स्पर्श किया. हुआ कि दुर्योधन की पत्नी आई है. બે હાથ ઊંચા કરીને ભીષ્મજીએ કહ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. और દ્રૌપદીના તો મનમાં આનંદ સમાયો નહીં. દાદાજી આપે બહુ મોટી કૃપા કરી, હવે પાંચે માંથી એક પાંડવને આપ ના મારી શકો. અને ભીષ્મજીની આંખ ખોલી, દ્રૌપદી તું અહીંયા ક્યાંથી? અને વાત યાદ આવી, અરે ગભરાયા કે ના પાડી હતી, ગભરાતા ગભરાતા હું તો મારી સખી સાથે આવી છું. ભીષ્મજીએ કહ્યું, મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પણ પીતાંબર કાઢીને ઘૂમટો તાણી લીધો અને હાથ પકડીને બહાર લઈને આવ્યા. અને ઘૂમટો તાણીને ઉભેલા પરમાત્મા ભીષ્મજી આવ્યા સામે, અને જ્યાં ઘૂમટો કાઢ્યો, બોલો દ્વારિકાધીશ કી જય. ભીષ્મજીનું હૃદય ભરાઈ આવ્યું. પ્રભુ ભક્તોનો આવો પક્ષપાત આપ કરો છો, ભક્તો માટે આવો શ્રમ આપ કરો છો. વચન આપો મારો અંત સમય આવે. આજે જે રીતે આપના સુંદર મુખારવિંદના દર્શન થઈ રહ્યા છે, વચન આપો અંત સમયે આવા સુંદર મુખારવિંદના સ્મિત કરતા આપણને દર્શન આપવા સામેથી પધારશો. કદાચ મારામાં એ શક્તિ નહીં હોય, કદાચ હું બોલાવવા કે આમંત્રણ આપવા કે પુકારવા કદાચ સમર્થ ન હોઉં, આપ વચન આપીને જાઓ, મારો અંત સમય આપ સાચવી લેશો. અને એ વચન પરમાત્માને યાદ આવ્યું કે હા, દાદાજીને આપ્યું છે વચન. કહેવાય છે કે ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે. દક્ષિણાયણ ને ઉત્તરાયણ સૂર્યની બંને ગતિ, અને એમ કહેવાય શાસ્ત્રમાં કે ઉત્તરાયણમાં દેહ છૂટે તો સદગતિ થાય. પણ આચાર્યો તો અર્થ કરે, ભીષ્મજી કોઈ સમયની રાહ નથી જોતા, કોઈ કાળની રાહ નથી જોતા, પણ કાળના એ કાળ કૃષ્ણની રાહ જોવે. ઉત્તરા એટલે ઉત્તરા, અને અયન એટલે કે એના ગર્ભમાં જેણે નિવાસ કર્યો એવા કૃષ્ણની પ્રતીક્ષા કરી રહ્યા છે. પાંડવોને લઈને પરમાત્મા ભીષ્મજી પાસે આવે છે. આખું શરીર બાણોથી વિંધાયેલું છે. બાણ સૈયા પર સુતા છે ભીષ્મ. ચહેરા પર એ જ પરમ શાંતિ. શ્વેત લાંબા લાંબા કેશ, લાંબી દાઢી. શરીર છળની થઈ ગયું છે, છેદાયેલું છે, પણ ચિત્તમાં શાંતિ છે.
મુખ ઉપર કાંતિ છે. સમાચાર આવ્યા, પ્રભુ પધાર્યા છે. નેત્રો બંધ કરીને સુતા ભીષ્મજીના જ્યાં કર્ણમાં શબ્દ પડ્યા, કૃષ્ણ આવ્યા છે. ધીમે રહીને ભીષ્મજીએ નેત્રો ખોલ્યા અને સામે એ જ શ્યામ સુંદરના મધુર સ્વરૂપની ઝાંકી થઈ. નેત્રોના બંને ખૂણામાંથી ધડ 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 અશ્રુપાત થવા લાગ્યા અને સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા, પ્રભુ, મને ભરોસો હતો કે આ સમયમાં દર્શન આપવા જરૂર પધારશો અને એટલા માટે આપના માટે એક ભેટ મેં સાચવીને રાખી છે. પ્રભુ કે કઈ ભેટ? આખી શરીરમાં બાણ છે, મને ક્યાંથી કઈ ભેટ આપવા? હા પ્રભુ, આપના માટે જ બચાવીને રાખી છે. પ્રભુ કે કઈ ભેટ? ઇતિમતિરુ કલ્પિતા વિતૃષ્ણ, મારી વિતૃષ્ણ મતિ, મારી બુદ્ધિ જેને આપના સિવાય આજ સુધી ક્યાંય લગાવી નથી, લાગવા દીધી નથી, આપના માટે બચાવીને રાખી છે. દાદાજી, ખોટું ન બોલો. જો બુદ્ધિ મારામાં જ હોત તો આ પાંડવોના પક્ષમાં હોત, કૌરવોના પક્ષમાં ન હોત. અરે પ્રભુ, બુદ્ધિ આપનામાં જ હતી એટલે તો સામે પક્ષે રહ્યો. કારણ કે યુદ્ધના મેદાનમાં જો પાંડવોના પક્ષમાં રહ્યો હોત તો વળી વળીને આપના દર્શન કરવા સંભવ નહોતા. સામે પક્ષે એટલે રહ્યો કે સીધા આપના દર્શન થતા. મારી મતિ રતિ ગતિ તો આપ છો અને આપની ઝાંકી થયા કરે એટલે તો સામે રહ્યો છે. અને જે બાણ સૈયા ઉપર પણ પ્રભુના સૌંદર્યને માણી શકે ને, એ જ કૃષ્ણનો ભક્ત હોઈ શકે. આ વિશ્વમાં આપનાથી સુંદર બીજું કોઈ ત્રિભુવન કમળ, તમાર વર્ણન, તમાર વૃક્ષ જેવા પરોપકારી છે. જબ પથ્થર કેટલાય ફેંકો વૃક્ષ ઉપર પણ એ સામે પથ્થર નહીં પણ ફળ આપે છે. એમ પ્રભુ અમે પણ ઘણા પથ્થર ફેંક્યા હતા, પણ આપે તો હંમેશા કૃપાના ફળ જમને આપે. એક એક ઘટનાઓને યાદ કરે છે ભીષ્મજી. યુધિષ્ઠિર જ્યારે જો વિશ્વ અને જ્યારે રથના લગામને ખેંચી આ રથને આમ તેમ ગાતી ભગાલ સ્તંભવારી અંકતાશે અને એ સમય આપના કેશ વિખરાયેલા નશમ બિંદુઓ મસ્તક પર એવા સુંદર આપ લાગતા હતા. વિચાર કરો, ભીષ્મજીની ભક્તિ જુઓ તમે, ક્યાંથી ક્યાં ભક્ત જાય છે. આટલા યુદ્ધના મેદાનમાં લડતા લડતા પણ જેને પ્રભુના કપાળ પર રહેલા શ્રમબિંદુ દેખાતા હોય એનું મન કેવું ભગવાનમાં છે. આપણે આસ્કરદાસજી આદિની પ્રસંગની વાર્તા માનસીતા પરામતા કે યુદ્ધના મેદાનમાં પણ મનથી માનસી ચાલે છે. ઠાકોરજીને ભોગ ધરી રહ્યા છે, કઢીનો ડબરો ભોગ ધરવા જાય આસ્કરદાસજી, આપણે ત્યાં રાજા આસ્કરન, અને ત્યાં યુદ્ધના મેદાનમાં ઘોડાને ઠેસ વાગે છે એટલે એમને માનસીમાં એમ થયું કે કઢીનો ડબરો ઢોળાયો. અને ઇતિહાસ એમ લખે છે કે યુદ્ધના મેદાનમાં એમના કપડા કઢીવાળા થઈ ગયા, કારણ કે માનસી સિદ્ધ છે. યુદ્ધ લડતા લડતા પણ ભગવત સેવા જે કરી શકે એ જ મહાપ્રભુજીનો સેવક હોઈ શકે, એ જ વૈષ્ણવ હોઈ શકે. વિચાર કરો, અહીંયા આ ભીષ્મજીની પણ એવી જ માનસી સિદ્ધ છે. જ્યારે ભગવાન પ્રતિજ્ઞા લીધી યુદ્ધમાં હું રહીશ કરો, હથિયાર હાથમાં નહીં લો તો જ જોડાવું. અને ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીશ. ભીષ્મજી એક એક ઘટનાઓને યાદ કરે છે જીવનની, અને કૃષ્ણ સાથે જ જોડાયેલી ઘટના, પાછળના જીવનને જીવન કરતા છેલ્લી ઘડીએ શું યાદ કરાય એ ભીષ્મજી શીખવાડે છે. પણ પ્રભુની કૃપાને યાદ કરાય, ન મળ્યું એને યાદ ન કરાય, જે મળ્યું એને વાગોળાય. પ્રભુના કવચ ભીધાય, ક્યારેક મુગટ પડી જાય, ક્યારેક શરીરમાંથી લોહીની ધારા વહેવા લાગે, પણ પ્રભુ શાંત બની અને રથની લગામ પકડીને ઉભા રહે. ઉત્તેજિત કરે કે પ્રભુ ઉત્તેજિત થાય ને હથિયાર લે, પણ પ્રભુ શાંત બની સહન કરે છે. ભીષ્મજીને થયું કે આ બાણ ખોટી જગ્યાએ વાગે છે, એટલે હવે બાણ લીધો ને અર્જુન તરફ છોડ્યું, અને જ્યાં અર્જુન તરફ છોડ્યું ગાંડીવ હાથમાંથી પડ્યું, રથનું પૈડું તૂટ્યું, પડેલો અર્જુન જોયો ને હવે પ્રભુનો પિત્તો ગયો. પડેલા તૂટેલા રથના પૈડાને હાથમાં લીધો, સુદર્શનનું આહવાન કરી એક ગુફામાંથી નીકળેલો સિંહ હાથીને મારવા માટે દોડે એમ પરમાત્મા દોડ્યા છે ભીષ્મજીને મારવા માટે. અને જ્યાં જાય ત્યાં ઉત્તરીય ઉડતું ઉડતું પ્રભુના શ્રીઅંગમાંથી ભૂમિમાં પડી ગયો.
એટલે પ્રભુ ગ્રાસ કરવા ગયા પણ કર્યો નહીં ભીષ્મજીનો ગ્રાસ. કાળ બન્યા પરમાત્મા. મહાપ્રભુજી અર્થ કરે કે એટલા માટે ન માર્યા કે પ્રભુ કાળ બન્યા, અને કાળ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણે ઉપવસ્ત્ર પહેર્યા વગર ભોજન ન કરાય, અને ઉત્તરીય પડી ગયું એટલા માટે ગ્રાસ કર્યો નહીં. એક વાર તેમ કર્યો કે ત્યારે વિષ્ણુજીના મનમાં મત આવ્યો કે જો પ્રભુને પ્રતિજ્ઞા છોડાવી હું જીત્યો ને પ્રભુ આ ભગવાન હાર્યા, અને પ્રભુને એમ થયું કે મદ મનમાં છે હમણાં મારીશ ને તો મારા ભક્તની અધોગતિ થઈ જશે, એટલે મારા ભક્તની હું અધોગતિ ન થવા એટલે ન મારા. અને હવે વિષ્ણુજીની ભક્તિ તમે નૈષ્ઠિક બ્રહ્મચારી જેને કહેવાય વિષ્ણુજી, સ્વપ્નમાં પણ જેણે સ્ત્રી સુદ્ધાનો વિચાર પણ નથી કર્યો, એ અંત સમયમાં રાસને અને ગોપીઓને યાદ કરે છે. આ રાસ લીલા કેવી પરમ પવિત્ર લીલા છે એનું સૌથી મોટું પ્રમાણ કોઈ હોય તો ભીષ્મ સ્તુતિ છે. कृष्ण में रति मति और गति हो गई. ऐसे ही भीष्म जी प्रभु को कहने लगे मेरी रति मति और गति आप में हो जाए. हाँ प्रभु बहुत श्रम दिया है आपको, पर परमात्मा प्रभु आप करुणामय છો. ભીષ્મજીએ ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાણોના ત્યાગ કર્યા અને પરમાત્મામાં સમાઈ ગયા. બોલીએ ભીષ્મજી મહારાજ કી જય. ભીષ્મજીનું મહાપ્રયાણ થયું અને કથાના સમયના વિરામનો સમય થઈ ગયો. આજની કથાને વિરામ તરફ લઈ જતા આપણે કથાને વિરામ કરતા 3 વાર ભગવદ નામ બોલો. ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, રામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય.